દર્શક મિત્રો, ન્યૂઝ લાઈવમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આપણે બતાવી દઈએ 1 ઓગસ્ટથી અત્યાર સુધી જે અસમંજસ ચાલતી હતી ભાજપ પક્ષમાં કે હવે ગુજરાતના નવા સીએમ કોણ રહેશે તેના પર આખરે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। જી હા, જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે, વિજય રૂપાણી કહી શકાય કે ગુજરાતના આગામી સીએમ રહેશે ને ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલનું નામ આગળ આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ઘણી બધી અટકળો હતી, ઘણા બધા અસમંજસ હતી અને પક્ષની અંદર પણ છેલ્લા કેટલાય દિવસથી બેઠકનો દોર શરૂ હતો। આજે 4:04 વાગે કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ। આ બેઠક ઘણી લાંબી ચાલી અને આ બેઠકમાં તમામે તમામ નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ બેઠકમાં હાજર હતા, નીતિન ગડકરી પણ આ બેઠકમાં હાજર હતા, મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ જે હતા તે પણ આ બેઠકમાં હાજર હતા। તમામે તમામ લોકો આ બેઠકમાં હાજર હતા અને ત્યારબાદ આ બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ વિધાનસભા દળની આ બેઠક આગળ વધી અને ત્યારબાદ અચાનક એક નવું જ નામ આવ્યું અને વિજય રૂપાણીનું નામ ગુજરાતના સીએમ તરીકે નક્કી કરવામાં આવ્યું છે। આપણે બતાવી દઈએ, નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યરત થશે। નીતિન ગડકરીએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે। તો 4 દિવસ ચાલેલી રાજકીય ચર્ચાનો આખરે હવે અંત આવ્યો છે। રવિવારે મહાત્મા મંદિરે થશે સીએમ પદની શપથવિધિ। રૂપાણી અને નીતિન પટેલ શપથ લેશે। વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નીતિન પટેલ નાયબ मुख्यमंत्री રહેશે। हमारे आदरणीय अध्यक्ष जी ने मेरे ऊपर और सरोज पांडे जी के ऊपर विधानमंडल का नेता चयन करने की जिम्मेदारी सौंपी थी और निरीक्षक के रूप में आज ये मीटिंग बुलाई गई थी और इस मीटिंग में आदरणीय आनंदीबेन जी ने मुख्यमंत्री पद के लिए विजय रूपाणी इनका नाम प्रस्तावित किया। आनंदीबेन जी ने उसी समय उप मुख्यमंत्री पद के लिए नितिन पटेल इनका नाम उन्होंने प्रस्तावित किया। બિલકુલ, જે પ્રકારે છેલ્લા 4 દિવસથી રાજકીય રીતે ચર્ચા ચાલતી હતી કે આખરે કોણ બનશે ગુજરાતના સીએમ તેના પર અંત આવી ગયો અને વિજય રૂપાણીની સત્તાવાર રીતે નીતિન ગડકરીએ જાહેરાત કરી દીધી છે। નાયબ મુખ્યપ્રધાન તરીકે કહી શકાય કે નીતિન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। રૂપાણી અને નીતિન પટેલ શપથ લેશે। વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે। નીતિન ગડકરીએ આખરે આજે આ સત્તાવાર જાહેરાત કરી લીધી છે। 4 દિવસ સુધી ચાલેલી રાજકીય ચર્ચા હતી તેનો આખરે અંત આવ્યો છે। સીએમ પદની શપથવિધિ રવિવારે મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે અને જે રીતે જે પ્રકારે આજે આપણે વાત કરી હતી કે છેલ્લા 4 દિવસથી અલગ અલગ નામોની ચર્ચા ક્યાંક ને ક્યાંક હતી તે તમામ અટકળો પર અંત આવી ગયો છે। तो ચાલો હવે નજર કરીએ વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી પર। વિજય રૂપાણીની રાજકીય સફર। ઉંમર 60 વર્ષ। અભ્યાસ BA LLB। 1987 થી રાજકારણમાં સક્રિય। જનસંઘ RSS સાથે સંકળાયેલા। ભાજપની સ્થાપનાથી ભાજપના સક્રિય કાર્યકર। નરેન્દ્ર મોદીના પ્રીતિપાત્ર। JP આંદોલન સમયે સૌરાષ્ટ્રમાં નેતૃત્વ પૂરું પાડ્યું। કટોકટી વખતે જેલવાસ। સૌથી નાની વયના મીસાવાસી। લો પ્રોફાઇલ રહીને મોટા કાર્ય કરનાર તરીકે જાણીતા ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી રાજ્યના વાહન વ્યવહાર, પાણી પુરવઠા અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી છે। આ સિવાય વિજય રૂપાણી તેમના રાજકીય સફરમાં રાજકોટના મહામંત્રી ભાજપ, રાજકોટ કોર્પોરેશનમાં 8 વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટના મેયર પણ રહી ચૂક્યા છે। 2006 થી 12 રાજ્યસભાના સાંસદ। સતત 4 ટર્મ પ્રદેશ ભાજપમાં મહામંત્રી અને પ્રદેશ પ્રવક્તા। પ્રદેશ પ્રમુખ હોવા છતાં મંત્રી તરીકેની ફરજ બજાવે છે। વિજય રૂપાણી સરકાર અને સંગઠન બંનેમાં સક્રિય છે। પક્ષના સંગઠન અને સરકારમાં સત્તાના સમીકરણ બદલાતા હોય ત્યારે કોઠાસૂઝ અને કુણેથી કામ પાર પાડવામાં નિષ્ણાત એવા વિજય રૂપાણી લોકસંપર્કના માહિર છે। વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કર્યું।
તો તળાલાની કોંગ્રેસ પ્રભુત્વવાળી વિધાનસભા સીટ પણ ભાજપને આવી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ તરફ કહી શકાય કે નવા સીએમની જાહેરાત થતા હાર્દિક પટેલે તેમાં નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં સ્પષ્ટપણે કીધું છે કે ભાજપે ક્યાંક ને ક્યાંક નીતિન પટેલને પણ લોલીપોપ આપી છે. હાર્દિક પટેલે નીતિન પટેલને લોલીપોપ આપવાની વાત કરી. ભાજપને ફરી એકવાર આડે હાથે હાર્દિક પટેલે લીધું છે, જેમાં સ્પષ્ટપણે હાર્દિકે નીતિન પટેલને કહ્યું કે જો તમે સાચા પાટીદાર હો તો હવે તમે રાજીનામું આપી દો. એટલે હાર્દિકના સરકાર અને ભાજપ પર પ્રહાર હજુ પણ ચાલુ છે. બિલકુલ, હાર્દિક પટેલ પણ ક્યાંક ને ક્યાંક મેદાન આવી ગયા છે અને જે પ્રકારે આખી રાજકીય રીતે આ માહોલ ગરમાયો છે ગુજરાતના નવા સીએમને લઈને, તેને લઈને હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલ નવા સીએમની જાહેરાત થતા નીતિન પટેલને આડે હાથે લીધા હતા, જેમાં હાર્દિકે કહ્યું હતું કે ભાજપે નીતિન પટેલને લોલીપોપ આપી છે. આ સાથે જ હાર્દિકે નીતિન પટેલને કહ્યું કે જો તે સાચા પાટીદાર હોય તો તેઓ રાજીનામું આપી દે. તો એક બાદ એક હવે જ્યારે નવા નવા નિવેદનો આવી રહ્યા છે. હાર્દિક પટેલે ગઈકાલે પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ સીએમ તરીકે આવે, પોતાની માંગ ચાલુ જ રહેશે. પોતાનો આક્રોશ ગઈકાલે પણ વ્યક્ત કર્યો હતો. હવે આજે જ્યારે સીએમના નામનું જાહેર થઈ ગયું છે, સીએમ કોણ બનશે, એવા સમયે નીતિન પટેલને લઈને હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી, જેમાં તેને કીધું કે નવા સીએમની જાહેરાત થતા નીતિન પટેલને હાર્દિકે જે રીતે આડે હાથે લીધા છે. હાર્દિકે કહ્યું કે ભાજપે નીતિન પટેલને લોલીપોપ આપી છે. આ સાથે જ હાર્દિકે નીતિન પટેલે કહ્યું કે જો તે સાચા પાટીદાર હોય તો તેઓ રાજીનામું આપી દે. એક વાત તો અહીંયા સ્પષ્ટ થાય છે કે હાર્દિક પટેલ હજુ પણ ક્યાંક ને ક્યાંક અગ્રેસિવ જોવા મળી રહ્યા છે. ભાજપ પક્ષે લઈને પોતાના પ્રહારો હજુ પણ ચાલુ જ રાખી રહ્યા છે હાર્દિક પટેલ. આખરે છેલ્લા 4-5 દિવસથી જે ચર્ચા ચાલી હતી કે આખરે ગુજરાતના સીએમ કોણ બનશે, કોના હાથમાં ગુજરાતની કમાન આવશે, તેના પર અંત આવી ગયો અને વિજય રૂપાણીના નામને ગુજરાતના સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યું. ડેપ્યુટી મેયર તરીકે નીતિન પટેલનું નામ આપ્યું. જ્યારે પહેલા ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષ તરફથી એવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ જોવાઈ રહી હતી કે નીતિન પટેલનું નામ કદાચ આગળ આવી શકે છે. એવા સમયે હવે અચાનક જ વિજય રૂપાણીનું નામ બહાર આવતા હાર્દિક પટેલે ભાજપને આડે હાથે લીધી અને સ્પષ્ટ કરી દીધું કે ભાજપે નીતિન પટેલને લોલીપોપ આપી છે. અને એટલું જ નહીં, હાર્દિકે સ્પષ્ટ કરી દીધું કે નીતિન પટેલ જો સાચા અર્થમાં પાટીદાર હોય તો તેઓ રાજીનામું આપી દે. ગુજરાતના નવા નાથ કોણ બનશે તેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. નીતિન પટેલના નામની જોરશોરથી ચર્ચા હતી. ભાજપ પક્ષ તરફથી પણ ખૂબ ઉત્સાહનો માહોલ હતો. પરંતુ એવામાં આજે જ્યારે નામ જાહેર થવાનું હતું એવા સમયે કહી શકાય કે લગભગ 4-4:30 વાગે કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ. આ બેઠક થોડી મોડી યોજાઈ અને ત્યારબાદ આ બેઠક ઘણી લાંબી ચાલી હતી. પરંતુ આ બેઠક પત્યા બાદ કહી શકાય કે વિધાનસભા દળની બેઠક પણ ત્યાં યોજાઈ હતી અને આખરે ચોક્કસથી સવાલો થતા હતા કે આખરે શું કામ આ બેઠકમાં એવું તો શું ચર્ચાઈ રહ્યું છે, શું રંધાઈ રહ્યું છે. કારણ કે જે પણ નવા સીએમની વાત આવશે તેમાં એક વાત તો સ્પષ્ટ હતી કે પ્રાથમિકતા ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ કે સરકાર અને સંગઠન વચ્ચેનું એક યોગ્ય વ્યવસ્થિત તાલીમ, એક કહી શકાય કે કોઈ પણ પ્રકારનો ગેપ ન હોવો જોઈએ અને એ રીતે નામ જાહેર કરવામાં આવશે. અને એમાં નીતિન પટેલનું નામ વારંવાર આગળ આવતું હતું. પરંતુ તમામની વચ્ચે કહેવાય છે કે જો જીતા વહી સિકંદર અને આજે અત્યારે સીએમ તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર થતા જ હાર્દિક પટેલે ભાજપને આડે હાથે લીધી છે. હાર્દિકે સ્પષ્ટ કરી દીધું છે કે નીતિન પટેલને ભાજપે લોલીપોપ આપી છે. જો નીતિન પટેલ સાચા અર્થમાં પાટીદાર હોય તો તેઓએ પણ રાજીનામું આપી દેવું જોઈએ.
ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા દેવસિંહ બારડ પાસે. દેવસિંહ, છેલ્લા 4 દિવસથી જે ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી ને રાજકીય માહોલ ગરમાયો હતો કે આખરે ગુજરાતના સીએમ કોણ બનશે, જેમાં નીતિન પટેલનું નામ સૌથી આગળ હતું, પરંતુ આ તમામની વચ્ચે જે રીતે કહેવાય છે કે જો જીતા વહી સિકંદર, વિજય રૂપાણીના પણ રેસમાં હતા અને તેમનું નામ આખરે ડિક્લેર થયું ને પહેલીવાર નાયબ મુખ્યપ્રધાન તરીકે પણ નીતિન પટેલને લેવામાં આવ્યા. કેવી રીતે જોવો છો આખા ઘટનાક્રમને આપ? જી, ભાજપ અને ખાસ કરીને તેમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અસામાન્ય નિર્ણય લેવા માટે ટેવાયેલા છે અને ભૂતકાળનો ઇતિહાસ જોવામાં આવે તો નરેન્દ્ર મોદીએ અનેકવાર એવા અસામાન્ય નિર્ણયો લીધા છે જ્યારે વિચારોમાં કંઈક આવતું અલગ હોય અને નિર્ણયો કંઈક અલગ આવ્યા હોય. આ જ રીતે આજે પણ આજનો જે નિર્ણય છે એ પણ એક અલગ જ પ્રકારનો નિર્ણય છે, અસામાન્ય નિર્ણય કહી શકાય. ગુજરાતના લોકો માટે પણ અસામાન્ય કહી શકાય, કારણ કે બધા લોકો જે વિચારથી ચાલતી હતી, પોલિટિકલ પાર્ટીઓ અને પોલિટિકલ નેતાઓ પણ જે વિચાર્યા હતા, ઇવન ભાજપના નેતાઓ જે વિચાર્યા હતા, ઇવન નીતિનભાઈ પટેલ ખુદ જે વિચારતા હતા કે ભાઈ હું જ સીએમ બનીશ, અને જે પ્રકારની તૈયારીઓ થઈ ગઈ હતી, જે પ્રકારના માહોલમાં નીતિનભાઈને પ્રમોટ કરવામાં આવી રહ્યા હતા અને નીતિનભાઈનો પરિવાર અને નીતિનભાઈના કાર્યકરો જે રીતે જોઈ રહ્યા હતા એ મુજબ તો સંપૂર્ણપણે નીતિનભાઈનું પત્તું ભારે હતું અને નીતિનભાઈ જ નિશ્ચિત બનાતા હતા. પરંતુ છેલ્લી ઘડીએ કોઈ એવો દાવ ખેલાયો અને નીતિનભાઈની જગ્યાએ વિજય રૂપાણીને ગુજરાતનું કમાન સોંપવામાં આવી. આની અંદર પણ અલગ અલગ સમીકરણો હોઈ શકે. સ્વાભાવિક છે કે પાટીદાર ફેક્ટર સૌથી મોટું ફેક્ટર હતું અને એને ખાળવું એ ખૂબ જરૂરી હતું. એટલા માટે પાટીદાર તરીકે નીતિન પટેલને ઉપપ્રમુખનું મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હોય, પરંતુ સંગઠનની દ્રષ્ટિએ એ તો 2-3 કારણો હોઈ શકે. 2017નો મુદ્દો સૌથી મોટો મુદ્દો છે અને 2017માં પાર્ટીને જીતવું એ બહુ મહત્વની વાત છે. અને જો પાટીદાર ફેક્ટર જો હોય તો આ સંજોગોની અંદર એક એવો ચહેરો જોઈતો હતો જે સ્વચ્છ હોય, બીજા સમાજને પણ સાથે લઈને ચાલતો હોય. જો પાટીદાર ભાજપથી વિમુખ થઈ જાય તો પાટીદાર વિમુખ થઈ જાય તો આ સંજોગોની અંદર એક એવો ચહેરો હોય, એવો સમાજનો ચહેરો હોય જે તમામ સમાજ લોકો સ્વીકારે, ખાસ કરીને સવર્ણ સમાજ સ્વીકારે, ઓબીસી સમાજ સ્વીકારે. તો આ સંજોગોની અંદર જે રૂપાણી છે એનો ચહેરો લગભગ આ જે વિચારધારા છે, જે મોદીની વિચારધારા છે, જે અમિત શાહની વિચારધારા છે અને 2017નું ગણિત છે એને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લાવી શકાય. બીજી વસ્તુ કે સંગઠનનો સાથ પણ રૂપાણી સાથે છે અને સિનિયર મંત્રી તરીકે પણ ગણાય છે. ભલે એને આવ્યાના 2 વર્ષ થયા હોય, જે કેબિનેટની અંદર સ્થાન મળ્યું છે એના થોડો સમય થયો છે અને ધારાસભ્ય બન્યા એના 2 વર્ષ જ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી એક એવો ચહેરો છે કે જેને પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને પહેલીવાર ધારાસભ્ય બનતાની સાથે જ મુખ્યમંત્રીનું પદ પણ મળી ગયું છે. એટલે કે નરેન્દ્ર મોદીના સમયમાં જે પ્રકારની ઘટના બની હતી કે સીધા જ નરેન્દ્ર મોદી આવી ગયા હોય, એ જ રીતે રૂપાણીનું પણ એ પ્રકારે થયું છે. તો આ સંજોગોની અંદર આરએસએસનો હાથ પણ ઉપર રહ્યો હોઈ શકે, કારણ કે આરએસએસ જે વિચારી રહ્યું છે કે એક એવો ચહેરો હોય જે આરએસએસની વિચારધારા સાથે જોડાયેલો, હિન્દુત્વના વાત સાથે જોડાયેલો હોય, આ ઉપરાંત સમરસતાની વાત બી કરતો હોય અને તમામ સમાજને સ્વીકાર્ય હોય, તો એ એક ફેક્ટર કામ આવ્યું છે. બીજી વસ્તુ કે નીતિન પટેલના ફેક્ટરની અંદર એ પણ પ્રકારનું થઈ શકતું હોત કે આંદોલન છે એ પાટીદારનું આંદોલન ચાલી રહ્યું હતું અને ફરીવાર પાટીદાર નેતાને મૂકવો એટલે માત્ર ને માત્ર પાટીદારોની જીત થઈ છે અને પાટીદારનું જ ભાજપ સાંભળે છે અને પાટીદારના તાબામાં ભાજપની નેતાગીરી છે એ એક મેસેજ જાય એમ હતો અને એ મેસેજ ના જાય એ માટે પણ કદાચ એ પ્રકારનો નિર્ણય લેવાયો હોય. કારણ કે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી છે એ પાટીદારને આકર્ષવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, કોંગ્રેસ પણ પ્રયત્ન કરી રહી છે. આ સંજોગોમાં 2017ની અંદર પાટીદાર છે એ ભાજપ સાથે રહેશે કે નહીં અને ભાજપ સાથે રહેશે તો કેટલા રહેશે એ પણ એક પ્રકારનો મુદ્દો છે. તો જો ભાજપ સાથે પાટીદાર ના રહે તો પાટીદારનો ચહેરો મૂકવાથી ભાજપને કોઈ ફાયદો થવાનો નથી. આ ગણતરી પણ એક કામમાં લાગી હોય એ પ્રકારનું હોય. બીજો મુદ્દો એ છે કે નીતિન પટેલ જે છે એ નીતિન પટેલ સિનિયર મંત્રી છે, પરંતુ સંગઠનની અંદર અને જે સિનિયર મંત્રીઓ છે જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સિનિયર મંત્રી છે, રમણલાલ વોરા સિનિયર મંત્રી છે અને બીજા સિનિયર મંત્રી છે, એ બીજા સિનિયર મંત્રીઓને ટેકલ કરવા માટે નીતિન પટેલ કેટલા સફળ રહે છે અને કેટલી રીતે કામ કરી શકે એ પણ એક મહત્વનો મુદ્દો ચર્ચાયો હોય. એમાં પણ નીતિન પટેલનો કદાચ માઇનસ પોઈન્ટ ગયો હોય. તો આ બધા તમામ જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને રૂપાણીની પસંદગી કરવામાં આવી છે એ સ્પષ્ટ રીતે દેખાય છે. જી બિલકુલ. દિવસે ખાસ કરીને કેવા પ્રકારનું ગણિત અંતના સમયમાં ચાલી ગયું લાગે છે, કારણ કે હવે જે કોઈ પણ નામ ડિક્લેર થયું છે તેની સાથે ક્યાંક ઘણા બધા પડકારોની સાથે સાથે એક ટાઈમલાઈન પણ છે. 2017ને ધ્યાનમાં રાખીને આ બધા નામ ડિસાઇડ કરવામાં આવે છે, કારણ કે આ સમયમાં ભાજપે ઘણું બધું પુરવાર કરવાનું છે. તો એની પાછળનું ગણિત શું હોઈ શકે છે?
જી 2017 ની અંદર ભાજપને જીતવું જ એ જ પ્રકારનું એક જીત હોઈ શકે, કારણ કે છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ જ છે અને નરેન્દ્ર મોદીના ગયા બાદ ભાજપ વીક પડી છે અને જો 2017 ની અંદર ભાજપ ના જીતે તો આ નરેન્દ્ર મોદી માટે પણ એક પ્રકારનો પડકાર કહી શકાય અને એક પ્રકારની પાછળપણું કહી શકાય, કારણ કે મોદી હતા ત્યાં સુધી ગુજરાત એની પાસે જ હતું અને હવે મોદી ગયા પછી ગુજરાત છીનવાઈ ગયું છે એવું નેશનલ લેવલ ઉપર પણ એક એસ્ટાબ્લિશ થાય અને નેશનલ લેવલ ઉપર નરેન્દ્ર મોદીની છાપ ના નહીં પડે. બીજી વસ્તુ કે 2019 ની અંદર જયારે ચૂંટણી આવી રહી હોય ત્યારે નરેન્દ્ર મોદી જયારે વાત કરવાના હોય ત્યારે ગુજરાતનો મુદ્દો પણ સ્વાભાવિક છે બને અને ત્યારે જો ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન હોય અથવા તો બીજા કોઈ પાર્ટીનું શાસન હોય અથવા તો ભાજપનું ના હોય ત્યારે મોદી માટે પડકારો 2019 ની અંદર ઉભા થાય એ સ્વાભાવિક છે. બીજા રાજ્યની અંદર વિરોધીઓ છે એ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુદ્દે ઘેરે અને ગુજરાતની જે છાપ છે, વિકાસની છાપ છે, વિકસિત રાજ્યની છાપ છે, એ છાપ પણ નરેન્દ્ર મોદીને એ રીતે એ સમયે નડી શકે એમ હતી. તો આ સંજોગોની અંદર જયારે પોતાનું સ્ટેટસ સાચવી નથી શક્યા તો એ ભારતને કેવી રીતે સાચવશે એ મુદ્દો પણ ઉભો થાય. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ 2017 ની અંદર ભાજપે જીતવું એ ખૂબ જ જરૂરી છે અને 2017 જયારે જીતવાનું હોય ત્યારે એવો ચહેરો જોઈએ બધાને રોકવા માંગીશ. વિજયનો સ્વભાવ નાનપણથી જેને કહેવાય ને લીડરશિપ વાળો સ્વભાવ એનો, અને જ્યારે એ અભ્યાસ કરતો રાજકોટમાં પ્રાઇમરી સ્કૂલ લાખાજીરા સ્કૂલ જે સરકારી સ્કૂલ છે કોર્પોરેશન દ્વારા ચાલે છે એ લાખાજીરા સ્કૂલમાં ભણ્યો. પછી પ્રાથમિક પછી બાકીનું શિક્ષણ એને વિરાણી સ્કૂલમાં લીધું. વિરાણી સ્કૂલમાં 12 ધોરણ પાસ કર્યા પછી વિજય ધર્મેન્દ્ર કોલેજમાં BA સાથે પાસ થયો અને LLB કર્યું. ધર્મેન્દ્ર કોલેજની અંદર અભ્યાસ કરતો હતો ત્યારે વિજય છે એ વિદ્યાર્થી પરિષદનું પણ એને આખા ગુજરાતની જવાબદારી મળેલી અને ગુજરાતનો વિદ્યાર્થી પરિષદનો પ્રદેશ મંત્રી હતો અને નાનપણથી RSSના કાર્યકર્તા હોવાને કારણે અને વારંવાર મેં સંઘમાં તેમજ જે અમારા સંઘના OTCના કેમ્પ હોય, DTCના કેમ્પ હોય એટલે વિજયભાઈ લગભગ બધા પ્રસંગોમાં સાથે રહેતા અને એક આમ મન દર સંકલ્પ હતા, જે કરવું એ કરવું જ એમ. ગમે તે વસ્તુ સાચી અને ગમે તેને સામે જવાબ સ્પષ્ટ આપી દેવાની એની એક પ્રભાવના હતી. અમારે બંને ઘણી વાર વાતમાં ટસલ થાય કે આમ ને તેમ બંને દલીલ કરતા, પણ એને એક વર્ષોથી સ્વભાવ જીવોય સ્પષ્ટ અને સામે ગમે તેને કહી દેવું, એમ દુઃખ લાગે કે ન લાગે એવું કોઈ દી વિચારતા નહીં, સ્પષ્ટ વક્તા એક હતા. તો વિજયભાઈની કામ કરવાની પદ્ધતિ બાકીના બધા જ નેતાઓથી થોડીક અલગ પ્રકારની છે. એક તો કામ પ્રત્યેની એની નિષ્ઠા, એની પ્રામાણિકતા અને કામને પરિણામલક્ષી બનાવવું, આ પદ્ધતિથી હંમેશા વિજયભાઈ કામ કરે છે. અમે તો છેલ્લા લગભગ 22 વર્ષથી વિજયભાઈ સાથે હું કામ કરું છું અને નાનામાં નાના મુદ્દાઓને પણ છોડવાના નહીં અને એને કહેવાય એમ કે સમાજ જીવનમાં લોકોના પ્રશ્ને લોકોની વચ્ચે જઈને પ્રશ્નોનો ઉકેલ લઈ આવો, લોકોની વચ્ચે રહેવાનું અને પ્રશ્નોથી ભાગવું નહીં અને પ્રશ્નો સામેથી લેવા, આ એક એની આખી કાર્ય પદ્ધતિ છે અને એના આધાર ઉપર જ બાકીના અમારા જેવા હજારો કાર્યકર્તાઓનું ઘડતર થયું છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ટૂંક સમયમાં જ નીતિન ગડકરી જે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. ગુજરાતમાં હવે જ્યારે નવા CMની નામની જાહેરાત થઈ ગઈ છે. आदरणीय आनंदीबेन जी ने ये इच्छा जताई थी पार्लियामेंट्री बोर्ड को एक लिखित पत्र के द्वारा कि वो इस पद को जो आज तक उन्होंने कार्य किया है इसके बाद कोई नए व्यक्ति का पार्टी चयन करे और उन्होंने कहा था कि आज तक जो कार्य मैंने किया है वो मैंने करने की कोशिश भी की है और इसके बाद पार्टी आगे नए नेतृत्व के बारे में विचार करे. पार्लियामेंट्री बोर्ड में इस पर चर्चा हुई प्रधानमंत्री और अध्यक्ष जी की उपस्थिति में और विशेष रूप से 2 साल मुख्यमंत्री के रूप में और उसके साथ साथ करीब राजनीतिक जीवन में 18 साल
विभिन्न विभागों की जिम्मेदारी लेते हुए बहुत अच्छा कार्य आनंदीबेन जी ने किया है और मुख्यमंत्री के रूप में भी जो गुजरात में नरेंद्र भाई के नेतृत्व में विकास के मापदंड प्रस्तापित हुए थे, उसमें भी उन्होंने 2 साल में अपने विकास के कार्य को उसमें काफी बड़ा एडिशन किया। भारतीय जनता पार्टी के कार्यकर्ता के रूप में बहुत शुरुआत के समय से प्रतिकूल परिस्थिति में उन्होंने संगठन का और पार्टी का और सरकार में भी कार्य किया है और इसलिए पार्लियामेंट्री बोर्ड ने विशेष रूप से उनके कार्य की सराहना की और उनको धन्यवाद दिया। और उसी समय यह निर्णय हुआ कि पार्टी के अध्यक्ष अमित शाह जी गुजरात में आए और यहाँ के विधायकों के साथ, नेताओं के साथ चर्चा करें, सांसदों के साथ भी चर्चा करें और उसके आधार पर नए नेता का निर्णय करने की प्रक्रिया फिर उसके बाद निश्चित होगी। माननीय अमित भाई, हमारे प्रभारी दिनेश जी, संगठन के सह संगठन मंत्री सतीश जी, इन्होंने करीब 15 प्रमुख नेताओं से विस्तृत चर्चा की, बड़े प्रमाण पर विधायकों से भी चर्चा की और उसके साथ साथ उन्होंने सांसदों के साथ भी चर्चा की और प्रधानमंत्री के साथ भी कुछ सांसदों ने चर्चा की और सबके जो उनका गुजरात की आज की स्थिति में पार्टी के नेता के चयन करने के बारे में जो उनका विचार था, उसका पूरा अध्ययन करने के बाद आज जब मैं यहाँ पहुंचा तो माननीय अध्यक्ष जी ने और सभी इस प्रकार की जो चर्चा हुई उसकी जानकारी मुझे और मेरे साथ आई हुई जो निरीक्षक के रूप में आई है सरोज पांडे, इनको इसकी जानकारी बताई। फिर गुजरात के प्रमुख नेताओं के साथ, आनंदीबेन जी के साथ भी हमारी चर्चा हुई और सबकी चर्चा होने के बाद यूनानिमसली निर्णय हुआ कि जिस प्रकार से सभी की भावना उसको ध्यान में लेते हुए विजय रूपाणी, इनका नेतृत्व विशेष विधानमंडल के नेतृत्व के लिए उनका चयन हुआ और उसके साथ साथ आनंदीबेन जी ने जो प्रस्ताव रखा उसमें डिप्यूटी चीफ मिनिस्टर के रूप में विजय जी के साथ नितिन भाई पटेल, इनका भी प्रस्ताव उन्होंने सभी विधानमंडल सदस्यों के सामने रखा। करीब 10 से ज्यादा हमारे प्रमुख नेताओं ने उसका अनुमोदन किया और उसके बाद में और कोई नाम सुझाना है क्या इस प्रकार की, क्योंकि लोकतांत्रिक पद्धति से ये चयन होता है, तो पूछने के बाद स्वाभाविक रूप से एक ही नाम विजय जी का और नितिन भाई का उपनेता के रूप में 2 नाम आए और बाद में उनका चयन हुआ। मैं अध्यक्ष ने ये जो मुझे और सरोज जी को जो दायित्व दिया था वो कार्य हमने आज पूरा किया। विशेष रूप से मैंने ये भावना व्यक्त की है कि नरेंद्र भाई ने गुजरात के मुख्यमंत्री के रूप में विकास की राजनीति का एजेंडा देश को दिया और पॉलिटिक्स फॉर प्रोग्रेस एंड डेवलपमेंट, इसके बारे में विकास का एजेंडा पूरे देश को नरेंद्र भाई के नेतृत्व में उसकी जानकारी मिली और उनके यशस्वी कार्य के कारण ही देश की जनता ने प्रधानमंत्री के रूप में उनका चयन किया। आज देश की तकदीर और देश का भविष्य उनके नेतृत्व में बहुत तेजी से बदल रहा है और स्वाभाविक रूप से नरेंद्र भाई का नेतृत्व, आनंदीबेन जी की विरासत अब विजय जी को और नितिन भाई को मिली है और आने वाले समय में आगे चुनाव भी होने वाला है। मुझे जो अध्यक्ष जी ने कहा है कि जल्दी ही वो नए अध्यक्ष के बारे में भी जानकारी आपको देने वाले हैं और इसलिए संगठन और सरकार दोनों के बीच में एक समन्वय साध कर और गुजरात में जो विकास की परंपरा नरेंद्र भाई ने निर्माण की, विशेष रूप से आनंदीबेन के नेतृत्व में जिसमें और बढ़ोतरी हुई, उससे और ज्यादा कार्य करने का एक आह्वान के रूप में विजय जी और नितिन भाई के सामने एक आह्वान है। मैं दोनों को पिछले अनेक सालों से जानता हूं। विजय भाई तो मैं विद्यार्थी परिषद में था और मैं जब काम करता था वो भी मेरे साथ उस समय विद्यार्थी परिषद में काम करते थे और इसलिए बहुत अनेक सालों से उनको भी जानता हूं। नितिन भाई को भी मुझे बहुत पुराना संबंध रहा है। अभी कुछ दिन पहले यहाँ पीडब्ल्यूडी मिनिस्टर के नाते मेरे साथ भी वो दौरे पर भी आए और गुजरात में भी उन्होंने रोड नेटवर्क बहुत अच्छा खड़ा किया है। बहुत अनुभवी, सूझबूझ रखने वाले
और हमारे पार्टी के बहुत प्रमुख नेताओं में से वो भी आज भी है, और उनका भी अनुभव जो प्रशासन का है वो बहुत अच्छा है। और इन दोनों के नेतृत्व में आने वाले समय में गुजरात में और विकास होगा। नरेंद्र भाई ने जो मापदंड प्रस्तापित किए हैं उसी के आधार पर और गुजरात का विकास की जो यात्रा है इनके नेतृत्व में और आगे जाएगी। और पार्टी और सरकार दोनों के समन्वय से जो आने वाला लोकसभा हमारा विधानसभा का चुनाव है उसमें पिछले बार हमको जीत मिली थी, उससे ज्यादा जीत, क्योंकि इस समय नरेंद्र भाई, अमित भाई, हम सब लोग, हमारे सब कार्यकर्ता और हमारे सभी विधायक पूरी ताकत के साथ संगठन के साथ और उनके साथ खड़े हैं। और मेरा विश्वास है कि इन दोनों के नेतृत्व में आने वाले समय में गुजरात में हमारी पार्टी बहुत अच्छी तरह से सफलता निश्चित रूप से मिलाएगी। और इसके लिए हमारा केंद्र की, हमारी सरकार नरेंद्र भाई के नेतृत्व में, हमारा केंद्र का संगठन अमित भाई के नेतृत्व में पूरी ताकत और शक्ति के साथ उनके साथ खड़ा रहेगा और ये जीत निश्चित रूप से हमको मिलेगी, ये मेरा विश्वास है। मैं फिर से एक बार हमारे देश के करोड़ों कार्यकर्ताओं की ओर से, भारत सरकार की ओर से, नरेंद्र भाई की ओर से और हम सब की ओर से हमको बहुत खुशी हुई कि आज उनका चयन हुआ है। मैं उनका बहुत बहुत अभिनंदन करता हूं, उनको शुभकामनाएं देता हूं, शुभेच्छाएं देता हूं और गुजरात उनके नेतृत्व में ऐसे ही आगे जाता रहेगा, ये विश्वास व्यक्त करता हूं। कुछ कहें? आप कहें भाई? अजय, ओके, आज हमारे संसदीय दल की बैठक हुई। राष्ट्रीय अध्यक्ष आदरणीय अमित शाह जी और पूर्व राष्ट्रीय अध्यक्ष आदरणीय नितिन गडकरी जी, हमारे राष्ट्रीय महासचिव आदरणीय सरोज जी और हमारे 2 दिन से मार्गदर्शन दे रहे हमारे प्रभारी दिनेश शर्मा जी और वी सतीश जी, राष्ट्रीय उपाध्यक्ष रूपाला जी और माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल, सब ने मिलकर एक आने वाले दिन के लिए जो पार्टी ने जिम्मेवारी मुझ पर और नितिन भाई पर, दोनों पर साथ में दिया है। हम लोग राष्ट्रीय नेतृत्व, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी, आदरणीय बड़ा प्रधान हमारे प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई मोदी जी, पार्लियामेंट्री बोर्ड, उन सबका हम अंतःकरण पूर्वक से हम कृतज्ञ है, आभारी भी है कि इतनी बड़ी जिम्मेदारी के लिए हम दोनों को जिम्मेवारी दी है। और नितिन जी ने जिस तरीके से बताया कि नरेंद्र भाई मोदी जी और श्रीमती आनंदीबेन पटेल ने जो विकास की, डेवलपमेंट की राजनीति आगे बढ़ाई है और नरेंद्र भाई ने जो सूत्र दिया था कि सबका साथ सबका विकास, ये विरासत को आगे बढ़ाकर आने वाले 17 की चुनाव हम सब साथ मिलकर और गुजरात को पूरा देश का रोल मॉडल बनाने के लिए हम लोग प्रयत्न करेंगे। और आज माननीय आनंदीबेन जी ने ये प्रस्ताव रखा और बाकी लोगों ने समर्थन दिया, उनका भी हम आभार व्यक्त करते हैं। नितिन जी, आज नितिन पटेल जी ने 4 घंटे तक इंटरव्यू दिए। इस तरह की बातें लगभग तय मानी जा रही थी कि अगले मुख्यमंत्री नितिन पटेल होंगे। उनकी तरफ से पूरे शब्दों में नहीं, लेकिन आपको कहें कि 99% शब्दों में ये माना गया था कि आगे उनकी प्रायोरिटी क्या होगी। साफ तौर पर नितिन पटेल बहुत सीनियर पॉलिटिशियन है, तो उन्होंने ऐसे ही बातें नहीं की होगी। क्या हुआ आखिर कि नितिन पटेल का नाम बदला गया? देखिए, जो नाम तय हुआ वही चर्चा मेरे साथ हुई और अमित भाई, सतीश जी और दिनेश जी ने विशेष रूप से एमएलए, हमारे 15 प्रमुख नेता, हमारे सांसद, इनके साथ करीब क्या क्या चर्चा हुई उसकी जानकारी मुझे थी। उसके साथ जो हमारे प्रमुख नेता थे उनसे चर्चा हुई और सबसे चर्चा होने के बाद आनंदीबेन जी ने ये प्रस्ताव रखा है। ये पूरी तरह से यूनानिमस हुआ है और ये बात तो होती है कि कोई भी व्यक्ति के चयन करने के पहले आप मीडिया में, आप सब लोगों का अधिकार है कि उसकी चर्चा आप करते हैं, पर कभी कभी आपका अंदाज सही होता है, कभी कभी आपका अंदाज सही नहीं होता है।
ये मुझे लगता है कि मैं पहली बात तो ऐसी है कि आप पहली बात तो ऐसी है कि भारतीय जनता पार्टी में ये फैसला बहुत यूनानिमस हुआ है और सभी नेताओं से विचार विनिमय करने के बाद और ये निर्णय हुआ है। और मुझे लगता है कि आप भी ये समझिए कि जो जानकारी मैं आपको दे रहा हूँ वो पूरी तरह से पार्टी का यूनानिमस फैसला है और उसका निर्णय हुआ। देखिए 2 दिन विचारों की प्रक्रिया चल रही थी, अलग अलग प्रकार की राय लोगों की आई थी। ये भी बात सच है कि रूपाणी जी ने भी इसके बारे में अपनी बात को क्लियर किया था, पर इसके बाद भारतीय जनता पार्टी लोकतंत्र को मानती है और इसके बाद जो चर्चा है हमारे अध्यक्ष जी ने, वी सतीश जी ने और विशेष रूप से दिनेश शर्मा जी ने, मैं आपको फिर बता रहा हूं कि मुझे पूरा ब्यौरा दिया। सांसदों के साथ चर्चाएं की, विधायकों के साथ चर्चा की, 15 नेताओं के साथ चर्चाएं की, हमारे माननीय मुख्यमंत्री आनंदीबेन जी से चर्चा की, कार्यकर्ताओं की साफी चर्चा होने के बाद प्रधानमंत्री से चर्चा की और सब चर्चा होने के बाद उसका रिपोर्टिंग उन्होंने मुझे बताया। उसके बाद सब नेताओं की प्रमुख उपस्थिति में भी चर्चा हुई और उसके बाद ये निर्णय यूनानिमिटी से हुआ है और विजय जी का और नितिन जी का चयन हुआ। वन बाय वन। डेप्यूटी सीएम की नियुक्ति नहीं हुई है, आप कह रहे हैं यहाँ पे विकास हुआ है, तो ये सिर्फ डेप्यूटी सीएम क्यों नियुक्त किया गया है, क्या वजह? देखिए भारतीय जनता पार्टी के इतिहास में कोई पहली बार डिप्टी सीएम बना ऐसा नहीं है। देखिए हमारे पार्टी में, हमारे विधानमंडल में हमारा जो प्रस्ताव हमारे आनंदीबेन जी ने वहां प्रस्तुत किया है और उस प्रस्ताव में उन्होंने 2 नाम रखे हैं। पार्टी ने भी इसके बारे में अनुमोदन दिया है और विशेष रूप से सभी को साथ लेकर, सबका साथ सबका विकास, यही बात भारतीय जनता पार्टी की परंपरा रही है। और मुझे ऐसा लगता है कि निश्चित रूप से सबका विचार करने के बाद हम सामूहिक नेतृत्व करते हैं पार्टी में और निश्चित रूप से दोनों के नेतृत्व में हम सबको साथ लेकर और विशेष रूप से सब समाज को साथ लेकर हम गुजरात में भारतीय जनता पार्टी प्रगति और विकास कर रहे हैं। देखिए पहली बात तो ऐसी है कि हमारे पार्टी में ये परंपरा रही है कि विजय रूपाणी जी ने कहा कि मैं संगठन का ही काम करूंगा। उन्होंने अपने तरफ जो कहा है वो सही है, उन्होंने उनके कर्तव्यों का पालन किया। नितिन भाई का नाम था, उन्होंने आपको बताया। जो लोकतांत्रिक प्रक्रिया से जो हमारे यहाँ सभी विधायकों से, सांसदों से और पार्टी के प्रमुख पदाधिकारियों से चर्चा हुई, यह चर्चा हुई, इसका ब्यौरा प्रधानमंत्री जी के कान पर भी डाला गया, हमारे जो संगठन मंत्री है रामलाल जी, उनके भी कान पर डाला गया और सरोज जी और मैंने सबसे चर्चा करने के बाद जो जानकारियां हमको मिली थी उसके आधार पर ये सबकी भावना को ध्यान में रखकर निर्णय हुआ और मेरा विश्वास है कि इसमें निश्चित रूप से दोनों के नेतृत्व में सबका साथ सबका विकास, ये सूत्र लेकर हमारी सरकार और पार्टी आगे जाएगी। मुझे लगता है पहली बात तो ऐसी है, जो बातें नहीं हुई उसको मैं आपसे प्रार्थना करूंगा, उसको जोड़ने की आप कोशिश मत करिए। एक आप सुने ना, देखिए आपने बात कही, मैं आपको बता रहा हूँ, मैं जिम्मेदारी के साथ बता रहा हूँ कि ये चयन की प्रक्रिया पूरी तरह से लोकतांत्रिक पद्धति से हुई और पूरे विधायकों ने और सभी नेताओं ने यूनानिमस, बिल्कुल एक ने भी कहीं कुछ नहीं बोला, पूरी तरह से इसका जो प्रस्ताव आनंदीबेन जी ने रखा था उसका समर्थन करके ये चयन हुआ है और इसमें इस प्रकार की बात जो आप कह रहे हैं ऐसी कोई बात कहीं हुई नहीं। देखो आदमी उम्र से नहीं विचारों से यंग होता है और ये दोनों भी यंग ही है। मुझे लगता है कि मैं
आपको बहुत बहुत धन्यवाद देता हूँ, आपका आभार मानता हूँ। बहुत बहुत धन्यवाद। नमस्कार। તો વિજય રૂપાણી આજે ગુજરાતના નવા સીએમ તરીકે જાહેર થયા છે અને સાથે જ નીતિનભાઈ પટેલની વરણી ડેપ્યુટી સીએમ તરીકે કરવામાં આવી છે. ત્યારબાદ નીતિન ગડકરી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સૌ કોઈ જે અટકળો ચાલી રહી હતી, છેલ્લા 4 દિવસથી અટકળોનો અંત આવી ગયો છે, તેમાં આજે સૌના સહકારથી જ સીએમ પદના નામની પસંદગી કરવામાં આવી હોવાની વાત ગડકરી દ્વારા કરવામાં આવી. સાથે જ સૌનો સાથ સૌનો વિકાસ એ જ લક્ષ્ય રહેશે તેવી વાત વિજયભાઈ રૂપાણીએ કરી છે. નીતિન ગડકરીએ કહ્યું કે સૌના સહકારથી જ સીએમ પદના જે નામની પસંદગી છે તે કરવામાં આવી છે. એક વાત એ પણ ચાલી રહી હતી કે છેલ્લે સુધી જ્યાં સુધી નામની જાહેરાત ન થાય તેની 5 મિનિટ સુધી આ જ વાત હતી કે નીતિનભાઈ પટેલને ક્યાંક ને ક્યાંક ગુજરાતનું સુકાન સોંપાઈ શકે. આ તમામ અટકળોનો અંત થોડી જ ક્ષણો પહેલા આવી ગયો છે. વિજયભાઈ રૂપાણીને નવા સીએમ પદ માટે દાવેદાર સૌથી સક્ષમ માનવામાં આવ્યા હતા અને તેમના જ નામ પર મહોર વાગી છે. સાથે જ ડેપ્યુટી સીએમ તરીકે નીતિનભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. આ તમામ અટકળોનો અંત આવ્યો છે. સાથે જ કેટલીક ચર્ચાઓ એ પણ જામી છે કે હવે જ્યારે સીએમ પદ માટે રવિવારે શપથ લેવાના હોય વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ પ્રમુખના પદ પરથી તેઓ પોતાનું રાજીનામું ધરશે અને ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખ ભાજપ કોને આગળ ધરે છે તે પણ જોવું રહ્યું. તો બંનેના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ થશે તેવી વાત નીતિનભાઈ ગડકરીએ કરી છે. પીએમ મોદી આનંદીબહેનની વિકાસ યાત્રાને આગળ વધારીશું. સાથે જ આ તમામ વાતો સાથે પત્રકાર પરિષદમાં આજે તમામ મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની જનતાને કોઈ પણ સમસ્યા ન મળે અને ગુજરાત રાજ્યના દિવસે ને દિવસે વિકાસ થાય, સફળતાના શિખરે પહોંચે ગુજરાત રાજ્ય, તેવો જ પ્રયત્ન ભાજપ સરકારનો રહેશે. તો આ તમામ મામલે વિપક્ષની પ્રતિક્રિયા શું છે તે પણ જોઈ લઈએ. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સૌથી પ્રથમ તો કોંગ્રેસ પક્ષ તરફથી અભિનંદન આપું છું અને સાથોસાથ છેલ્લા ઘણા સમયથી એટલે કે 1 દશકા કરતાં વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી જ્યારે ગુજરાતમાં શાસન કરતી હોય ત્યારે 6 કરોડ નાગરિકોને સુખ સુવિધામાં સુધારો થાય, પાયાની સુવિધાઓ મળે. આ તમામમાં એટલે કે સરકારમાં ભ્રષ્ટાચાર મળે, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તેવા સમયે ગુજરાતમાં 6 કરોડ નાગરિકોને ન્યાય મળે, તેની સુખ સુવિધામાં સુધારો થાય તેવી આ હું અપેક્ષા. તો વિજયભાઈ રૂપાણીની અત્યાર સુધીની રાજકીય સફર કેવી રહી છે તેના પર એક નજર કરીએ. વિજય રૂપાણીની રાજકીય સફર. ઉંમર 60 વર્ષ. અભ્યાસ BA LLB. 1987 થી રાજકારણમાં સક્રિય. જનસંઘ RSS સાથે સંકળાયેલા. ભાજપની સ્થાપનાથી ભાજપના સક્રિય કાર્યકર. નરેન્દ્ર મોદીના પ્રીતિપાત્ર. જેપી આંદોલન સમયે સૌરાષ્ટ્રમાં નેતૃત્વ પૂરું પાડ્યું. કટોકટી વખતે જેલવાસ. સૌથી નાની વયના મીસાવાસી. લો પ્રોફાઇલ રહીને મોટા કાર્ય કરનાર તરીકે જાણીતા ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી રાજ્યના વાહન વ્યવહાર, પાણી પુરવઠા અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી છે. આ સિવાય વિજય રૂપાણી તેમના રાજકીય સફરમાં રાજકોટના મહામંત્રી ભાજપ, રાજકોટ કોર્પોરેશનમાં 8 વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટના મેયર પણ રહી ચૂક્યા છે. 2006 થી 12 રાજ્યસભાના સાંસદ, સતત 4 ટર્મ પ્રદેશ ભાજપમાં મહામંત્રી અને પ્રદેશ પ્રવક્તા. પ્રદેશ પ્રમુખ હોવા છતાં મંત્રી તરીકેની ફરજ બજાવે છે. વિજય રૂપાણી સરકાર અને સંગઠન બંનેમાં સક્રિય છે. પક્ષના સંગઠન અને સરકારમાં સત્તાના સમીકરણ બદલાતા હોય ત્યારે કોઠાસૂઝ અને કુણેથી કામ પાર પાડવામાં નિષ્ણાત એવા વિજય રૂપાણી લોકસંપર્કના માહિર છે. વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કર્યું તો તળાલાની કોંગ્રેસ પ્રભુત્વવાળી વિધાનસભા સીટ પણ ભાજપને આવી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. આજ વિષય પર વાત લઈને સમાચારોમાં આગળ વધીશું. રોકાઈએ છીએ બ્રેક માટે.